આજે નાગપંચમી છે. નાગ દેવતાની વાત આવે એટલે તરત જ યાદ આવે ભગવાન ભોળાનાથ. શું તમે જાણો છો કે ભોલેનાથના ગળામાં કયો નાગ વીંટળાયેલો છે અને તેની પાછળની દિવ્ય કથા શું છે? તો ભગવાન શંકરના ગળામાં નાગરાજ વાસુકી બિરાજમાન છે. ભારતીય દેવતાઓમાં શંકર એકમાત્ર એવા છે જે સર્પને ધારણ કરે છે. વાસુકીને નાગોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. વાસુકી અને ભગવાન શંકરનો સંબંધ સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલો છે. જ્યારે દેવો અને અસુરોએ અમૃત મેળવવા સમુદ્ર મંથન કર્યું ત્યારે મંદાર પર્વતને વરુણા તરીકે અને વાસુકી નાગને દોરડા તરીકે ઉપયોગમાં લેવાયા. મંથન દરમિયાન ભયાનક હલાહલ વિષ ઉત્પન્ન થયું, જેનાથી સૃષ્ટિના વિનાશનો ખતરો હતો. આ સમયે ભગવાન શંકરે આ વિષનું પાન કરી પોતાના ગળામાં રોકી લીધું, જેનાથી તેમનું ગળું વાદળી પડી ગયું અને તેઓ નીલકંઠ કહેવાયા. ભગવાન શંકરના આ પરોપકારી કાર્યથી વાસુકી પ્રભાવિત થયા અને તેમણે પોતાને શંકરની સેવામાં સમર્પિત કરી દીધા. ભગવાને તેમને સ્વીકારીને પોતાના ગળામાં આભૂષણની જેમ ધારણ કર્યા. સર્પ માત્ર આભૂષણ નથી, પરંતુ તે કુંડલીની શક્તિનું પ્રતીક છે. વાસુકી ઉપરાંત શેષનાગ ભગવાન વિષ્ણુનું આસન છે. મનસા દેવી નાગોની દેવી છે અને ભગવાન કૃષ્ણએ કાલિયા નાગનો દમન કર્યો હતો. દર્શક મિત્રો, આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.